નુકસાનની ટળી। છોટાઉદેપુર જિલ્લામાં આવેલ બોડેલી શહેરના મુખ્ય બજારમાં વહેલી સવારે એક દુકાનમાં અચાનક આગની ઘટના સામે આવી। આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। પ્રાથમિક માહિતી અનુસાર દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। આગ ઝડપથી ફેલાતા આજુબાજુની દુકાનો પણ અસરગ્રસ્ત થઈ હોવાનું જાણવા મળ્યું। જો કે સદભાગ્યે કોઈ જાનહાની થયાની માહિતી પ્રાપ્ત થઈ નથી, પરંતુ દુકાનમાં રહેલો માલસામાન બળી જવાથી મોટું આર્થિક નુકસાન થયાનું માનવામાં આવી રહ્યું છે। બોડેલી વિસ્તારમાં ફાયર ફાઇટર સુવિધાની અછત હોવાને કારણે આગની જાણ થતાં જ બહાદુરપુર, જાંબુઘોડા અને છોટાઉદેપુરથી ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી। ફાયર ટીમ સ્થળ પર પહોંચે તે પહેલા સ્થાનિકોએ હિંમત બતાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ કર્યો, તો બાદમાં ફાયર બ્રિગેડે પહોંચી આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો। ઘટના સ્થળ નજીક કન્યાશાળા, દવાખાનું તેમજ પોલીસ સ્ટેશન આવેલ હોવાથી સમયસર ચેતના દાખવતા મોટી દુર્ઘટના ટળી હતી। સ્થાનિક વેપારીઓએ તાત્કાલિક આજુબાજુની દુકાનોનો માલ બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડ્યો હતો, જેના કારણે વધુ નુકસાન થતું અટક્યું હતું। ઘટનાની જાણ થતાં બોડેલી પોલીસ સ્ટાફ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ અને વ્યવસ્થા કામગીરીમાં જોડાયો હતો। હાલમાં આગ લાગવાના ચોક્કસ કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બોડેલી નગરપાલિકા હોવા છતાં શહેરમાં સ્થાયી ફાયર ફાઇટર સુવિધાની અછતને લઈ સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે। વારંવાર આવી આકસ્મિક ઘટનાઓમાં મોડો પ્રતિસાદ મળતા મોટું નુકસાન સહન કરવાનો વારો આવે છે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે। સંજય રાણા, બોડેલી। આજરોજ છોટાઉદેપુર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસમાં સવારે 6:30 કલાકે ટોલ ફ્રી નંબર 112 દ્વારા એક એવી વર્દી મળતા કે બોડેલીના મેન બજારમાં ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ પાસે એક રેડીમેડ ચિલ્ડ્રન ગવર્મેન્ટ દુકાનમાં આગ લાગેલ હોય, જે છોટાઉદેપુર ફાયર બ્રિગેડની ટીમ ફર્સ્ટ રિસ્પોન્સ માટે તાત્કાલિક ઘટના સ્થળ પર નીકળી, તેમજ અમારા કંટ્રોલ રૂમ દ્વારા નિયર બાય આજુબાજુના જે ફાયર વ્હીકલ્સ જે જગ્યાએ અવેલેબલ છે આપણા છોટાઉદેપુર દ્વારા જે રખાયેલ હોય, જેમ કે સંખેડા એપીએમસીનું ફાયર મિની ટેન્ડર, તેમજ જાંબુઘોડાનું મિની ફાયર ટેન્ડર અને છોટાઉદેપુરની ફાયર ટીમ દ્વારા સાથે મળી એકબીજાને કોર્ડિનેટ કરી મોટી એવી આગની હોનારત થતાં બોડેલીની અંદર અમે તાત્કાલિક ધોરણે આગને અટકાવેલ છે। આગ અમને ટોલ ફ્રી નંબર 112 દ્વારા જાણવા મળે કે 6:33 કલાકે જેવું અમને વળતી મળેલ છે, તો અમે તાત્કાલિક ધોરણે એનો રિસ્પોન્સ લઈ નિયર બાય ફાયર વ્હીકલનો પણ કોન્ટેક્ટ કરી અને આગને મોટી હોનારત થતાં આજ સ્થળ પર આવી આગને કંટ્રોલ કરી આજુબાજુ હોસ્પિટલ હોય તેમજ તમામ અન્ય દુકાનો હોય તેને બચાવી લીધેલ છે। આજરોજ બોડેલીમાં વહેલી સવારે આગ લાગતા દુકાનમાં ચિલ્ડ્રન વેરની દુકાન હતી, એમાં ભયંકર આગ લાગી હતી અને સ્થાનિક લોકોએ ઘણી જહેમત ઉઠાવીને આગને બુઝાવી છે અને પાછળ પબ્લિક હોસ્પિટલના પાઇપ લગાડીને બધા હાથોહાથ ગામના લોકો લાગ્યા। રહીશોએ જાતે મહેનત કરીને પોતાના જીવને જોખમમાં નાખીને આગને બુઝાવી કે બીજી દુકાનોને કે બીજી પબ્લિકને કોઈ નુકસાન ના થાય। અને બોડેલી નગરપાલિકા હોવા છતાં પણ અહીં આગળ બંબાને ફોન કરતાં 2 કલાક લગીને બંબો આવ્યો નહીં અને રહીશો પરેશાન થઈ ગયા। આગ બિલકુલ આમ જ્વાલામુખીની જેમ ભડકવા માંડી, ત્યારે પબ્લિકે પોતે જીવનો જોખમ લઈને આ આગને બુઝાવી છે। અને આવી નગરપાલિકા હોય ને એપીએમસીમાં કોઈ સુવિધા બંબાની હોય ના, અને જાંબુઘોડાથી 2 કલાકે એ બંબો આવી રહ્યો એ બહુ દુઃખવાળી વાત છે। અને આ પબ્લિકની કોઈ સેફટી નથી કે ભાઈ આ એપીએમસીમાં આટો કાર્યકર્તાઓ બધા કામ કરી રહ્યા છે, પણ બંબાની કોઈ સુવિધા છે નહીં। વહેલી તકે નગરપાલિકા છે તો બોડેલીમાં કોઈ મોટો અકસ્માત ના થાય એટલા માટે પાણીની બંબાની વ્યવસ્થા તાત્કાલિક અને આ વ્યવસ્થા કરવા જેવી છે, જેથી આગનો આ સામનો કરી શકાય।